નળાબેટ ખાતે બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય વરુ દિવસની ઉજવણી કરવામાં આવી। સુઈગામના રણ વિસ્તારમાં આવેલ નળાબેટ ટુરિઝમ ખાતેના ઓડિટોરિયમ હોલમાં 13મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે બનાસકાંઠા વન્યજીવ વિભાગ અને ડિયર ફાઉન્ડેશનના સહારા પ્રયાસથી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વરુના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા વિશે મહત્વનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં વરુ વિશેની તમામ જાણકારી આપવામાં આવી હતી। વરુની હાજરીથી થતા ફાયદા અને વરુની ગેરહાજરીથી થતા ગેરફાયદા ખેડૂતો અને માલધારીઓને સમજાવવામાં આવ્યા। તેમજ વરુની વિશેષતાઓ, તેનો ખોરાક, તેની વસ્તી, તેની ઉત્પત્તિ અને હાલમાં લુપ્ત થઈ રહેલી વરુ પ્રજાતિને કઈ રીતે ફરી બચાવી શકાય તેવી અનેક માહિતીસભર કાર્યક્રમ હાજર રહેલા લોકોને મન ભાવ્યો હતો। વન્યજીવો પ્રત્યે શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકોને રણ સપૂત અને રણ રત્નના એવોર્ડ અને મેડલ આપી સન્માનિત કરાયા। કાર્યક્રમના અધ્યક્ષ ગુજરાત રાજ્યના વન દળના વડા ડોક્ટર એપી સિંહ, IFS હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્યને કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત મહેમાન SK ચતુર્વેદી, IFS હેડ ઓફ ધ ફોરેસ્ટ ગુજરાત રાજ્ય તેમજ ચિરાગ અમીન IFSના હસ્તે દીપ પ્રજ્વલિત કરી આંતરરાષ્ટ્રીય વરુ દિવસ કાર્યક્રમનો શુભારંભ કરાયો। કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્દ્રજીત ઘોરપડે, કર્ણાટક બનાસકાંઠા વન્યજીવ વિભાગ, પાટણ DCF નિકુંજ પરમાર અને ગુળખર અભયારણ્ય, ધાંગધ્રા DCF BM પટેલ, થરાદ વાઇલ્ડ લાઇફ રેન્જના RFO ચેતન બારણ તેમજ સ્ટાફ તથા રણકાંઠાના 5 જિલ્લામાંથી રણ સપૂતો એવોર્ડ વિજેતા અને વન્યજીવ પ્રેમીઓ, ખેડૂતો તથા માલધારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સમગ્ર વિશ્વમાં અમેરિકા પછી ભારતને વુલ્ફ હાર્ડ રિલીઝમાં સફળતા મળી તે બદલ ચીફ ગેસ્ટ શ્રીમાન એપી સિંઘે આજના પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો। આંતરરાષ્ટ્રીય વરુ દિવસે ડિયર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કનૈયાલાલ રાજગોર કે જેમણે રણના રાજકુમાર નામકરણ કરી વરુ પુનઃ સ્થાપિત કરવા માટેના અથાગ પ્રયાસ અને આજના કાર્યક્રમ સફળ બનાવવા બદલ તેમને અને તેમની ટીમને મહેનતને મુખ્ય મહેમાન, આમંત્રિત મહેમાનો, અધિકારીઓ સહિત ખૂબ જ બિરદાવી રણના રાજકુમારનો રાજાભિષેક કરી રણનો રાજા બનાવવામાં સફળતા મળે તેવી શુભેચ્છા આપી હતી। જીતેન્દ્રસિંહ ઝાલા, AGP ન્યૂઝ ઇન્ડિયા।